નમસ્તે મિત્રો, આજની આ ખાસ માહિતી સફરમાં તમારું સ્વાગત છે। આજે આપણે સીધા આપણા દાદી નાનીના ખજાનામાંથી એક અદ્ભુત, જેને કહેવાય ને કે ઘરના સ્વાદ અને પ્રેમથી ભરેલી એકદમ ભરોસાપાત્ર આયુર્વેદિક રીતની વાત કરવાના છીએ। એક એવી પરંપરા જે પેઢીઓથી આપણા પરિવારોમાં સ્વાસ્થ્ય જાળવવા માટે વપરાતી આવી છે। હવે વિચારો, શું આપણા ઘરોમાં કે સગા સંબંધીઓમાં ડાયાબિટીસ કે બ્લડ શુગરની ચિંતા સામાન્ય નથી? સાવ સાચી વાત છે ને? આજે ઘરે ઘરે આ એક મોટો સંઘર્ષ બની ગયો છે। આપણે બધા આપણા પરિવારજનો માટે એક સુરક્ષિત અને અસરકારક આધાર શોધતા જ હોઈએ છીએ। તો ચાલો મળીએ આજના આપણા હીરો ઇન્ગ્રીડિયન્ટને। હા, જાંબુના ઠળિયા। અરે, આપણે તો સ્વાદિષ્ટ જાંબુ ખાઈને ઠળિયા સીધા કચરાપેટીમાં જવા દઈએ છીએ, ખરું ને? પણ થોભો, તમને કદાચ ખ્યાલ જ નથી કે આ જ ઠળિયા બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટેનો એક જબરદસ્ત આયુર્વેદિક ઉપાય છે। આ કોઈ કચરો નથી, પણ ખરેખર સ્વાસ્થ્યનો એક બહુ મોટો ખજાનો છે। વિભાગ 1, સાદી સામગ્રી એકઠી કરવી। આ ઘરગથ્થુ ઉપાયની સૌથી સુંદર વાત જ એ છે કે તે અત્યંત સરળ છે। આપણને જોઈએ છે ફક્ત 250 ગ્રામ જેટલા જાંબુના ઠળિયા, અથવા સીધી ભાષામાં કહું તો તાજા જાંબુની મજા માણ્યા પછી જે ઠળિયા બચે તેને ધોઈને ભેગા કરી લો, બસ પૂરું। અહીં કોઈ લાંબુ લિસ્ટ બનાવવાની કે બજારમાંથી કોઈ મોંઘી વસ્તુ લાવવાની બિલકુલ જરૂર નથી। વિભાગ 2, બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત। ચાલો સમજીએ કે આ પાવરફુલ ચૂર્ણ કેવી રીતે તૈયાર કરવું। આખી પ્રોસેસમાં માત્ર 5 સરળ પગલાં છે। બરાબર ધોવા, તડકે સૂકવવા, ફોતરા કાઢવા અને ખાંડવા, બારીક પીસવું અને છેલ્લે ચાળવું। એકદમ સ્પષ્ટ માળખું છે ને? ચાલો હવે દરેક સ્ટેપને વિગતે સમજી લઈએ। સ્ટેપ 1, સૌથી પહેલાં જાંબુના ઠળિયાને પાણીથી એકદમ બરાબર ધોઈ લો। જો, આ બહુ જ નાની પણ અગત્યની વાત છે। ઠળિયા પર જાંબુનો કોઈ પણ ગર કે પલ્પ જરાય ચોંટેલો ન રહેવો જોઈએ। જો સહેજ પણ મીઠાશ રહી ગઈ ને તો આગળ જતાં આપણા ચૂર્ણમાં ફૂગ લાગી શકે છે અને તે બગડી જશે, એટલે એકદમ સાફ કરવા જરૂરી છે। સ્ટેપ 2, હવે આપણે કુદરતની તાકાત કામે લગાડીશું। ધોયેલા ઠળિયાને એક સુતરાઉ કાપડ પર ફેલાવી દો અને 3 થી 4 દિવસ માટે કડક તડકામાં સૂકવવા દો। જ્યાં સુધી ઠળિયા એકદમ કડક ન થઈ જાય અને અંદરનો ભેજ બિલકુલ ખતમ ન થઈ જાય ત્યાં સુધી તેને તડકો આપવો જ પડશે। ભેજ વગરના કડક ઠળિયા હશે તો જ આ રેસીપી લાંબો સમય ટકશે। સ્ટેપ 3, કડક તડકામાં સૂકાયા પછી તમે જોશો કે ઠળિયા પરનું પાતળું ફોતરું એકદમ ઢીલું પડી જશે। બસ તેને હટાવી દો। હવે આખા ઠળિયા સીધા મિક્સરમાં નાખવાની ભૂલ ન કરતા, તેને ખલ કે દસ્તામાં થોડા થોડા ખાંડી લો। આમ કરવાથી તમારા રસોડાના મિક્સરને પણ નુકસાન નહીં થાય અને પીસવાનું કામ એકદમ સહેલું બની જશે। સ્ટેપ 4 અને 5, અને હવે આવે છે છેલ્લું ટ્રાન્સફોર્મેશન। પહેલાં ખાંડેલા ટુકડાઓને મિક્સચર જારમાં નાખીને એકદમ બારીક પાવડર બનાવી લો। અને હા, સૌથી અગત્યનું, તેને ચાળવાનું બિલકુલ ભૂલતા નહીં। ઝીણી ચાળણીથી ચાળી લેશો એટલે તમને મળશે એકદમ સ્મૂથ અને અસરકારક ચૂર્ણ। આ એ જાદુઈ ચૂર્ણ છે જેને લેવું હવે એકદમ સરળ છે। વિભાગ 3, મહત્તમ ફાયદા માટેની પ્રો ટિપ્સ। ચાલો આપણા વડીલોના થોડાક છુપા નુસ્ખાઓ પણ જાણી લઈએ। હવે સાંભળો, જો આ ચૂર્ણ સ્વાદમાં થોડું કડવું લાગે કે પછી તેની આયુર્વેદિક અસર બમણી કરવી હોય તો તેમાં થોડો શેકેલા જીરાનો અથવા મેથી દાણાનો પાવડર ઉમેરી દો। તેનાથી સ્વાદ પણ વધશે અને પાચન પણ સુધરશે। બીજી વાત, આ પાવડર હંમેશા કાચની એરટાઇટ બરણીમાં જ ભરજો। પ્લાસ્ટિક ટાળજો, કારણ કે ભેજ લાગશે તો પાવડર બગડી જશે। અને સેવનની સાચી રીત, રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણી સાથે અડધીથી 1 નાની ચમચી એટલે કે 3 થી 5 ગ્રામ જેટલું ચૂર્ણ લેવાનું છે। બસ નિયમિતતા જ ખરી ચાવી છે। વિભાગ 4, સુરક્ષિત સેવન અને સાવધાની। કોઈ પણ નુસ્ખો અપનાવતા પહેલા એક અગત્યની વાત સમજવી ખૂબ જરૂરી છે। અહીં આપણે એક સ્પષ્ટ ભેદ સમજવાનો છે। આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય વિરુદ્ધ ડોક્ટરે સૂચવેલી દવાઓ। જાંબુના ઠળિયાનું આ ચૂર્ણ સ્વાસ્થ્ય માટે એક અદ્ભુત સપોર્ટ સિસ્ટમ છે, પણ ડોક્ટરે આપેલી દવાઓ અચાનક બંધ કરવાનું આ કોઈ બહાનું નથી। આ ચૂર્ણને દિનચર્યાનો ભાગ ચોક્કસ બનાવો, પણ તમારી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ જ રાખો અને સુગર લેવલ સતત ચેક કરતા રહો। અને છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન, આપણા વડીલોના પ્રેમ અને શાણપણનો આ ખજાનો આપણે એવા લોકો સુધી કેવી રીતે પહોંચાડીશું જેને આની સૌથી